ડેપોમાં ઉભેલી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ અને બસની બહાર ઉભેલ એક વ્યક્તિ, આ બંને તસવીરો એક જાગૃત દર્શકે સંદેશ ન્યૂઝને મોકલી અને સાથે જાણકારી આપી કે હું આ જ બસનો સવાર હતો અને આ બસના ડ્રાઈવરે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એક મહિલાને ટક્કર મારી ઊભા રહેવાની જગ્યાએ હિટ એન્ડ રનની જેમ બસ હંકારી ડેપો સુધી ખેંચી લાવ્યા। બસ આ જ ખબરને અમે ફોલો કરવાની શરૂઆત કરી। શરૂઆતમાં અમને સૂચના મળી કે નડિયાદથી દૂર એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક મહિલાનું મોત થયું છે। આ જ મુદ્દો લઈ અમારા સંવાદદાતા એસટી ડેપો પહોંચ્યા, જ્યાં તેમણે ડેપોના અધિકારીની સમગ્ર જાણ કરી કે આપના ડેપોની બસ નંબર GJ18Y8286ના ડ્રાઈવર દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો છે। એક મહિલાને અડફેટે લેવામાં આવી છે। અધિકારી દ્વારા બસ ડ્રાઈવર અનિલ ડાભીને ફોન પર પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલી લીધો અને અધિકારીના ધ્યાને પણ સંદેશ ન્યૂઝ દ્વારા આખી ઘટના મૂકવામાં આવી। ત્યારે આશા રાખીએ કે સત્તાધીશો દ્વારા ગુનેગારો સામે પગલાં લેવાય। પગલામાં એવું છે કે જે અકસ્માત થયો છે એનો તપાસ થશે। અમારા નડિયાદ નજીકનો ડેપો અમદાવાદ કરશે, પછી અહીંયા એનો અહેવાલ આવશે, એક્શન લઈશું। અમે વારંવાર મિટિંગો લઈને દરેક ગ્રાહકોને જણાવી કે અકસ્માત થાય તો આપણે એ રહીને નજીકના દવાખાનામાં લઈ જવા, નજીકના પછી તમારા નજીકના પોલીસ સ્ટેશન નજીક ડેપોમાં જાણ કરવાની સૂચના આપેલી।